એકવાર પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 17 સપ્ટેમ્બર 1985 રોજ અમદાવાદમાં પધારેલા અને પરદેશમાં લંડનની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવીને આવતા હતા. અને એ વખતે જબરજસ્ત કાર્ય ત્યાં આગળ બધું થયેલું. એના અનુસંધાનમાં ઉદ્ઘોષક અક્ષત ભગતે જાહેરાત એવી કરી કે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્કૃતિની વિજય પતાકા પરદેશમાં ફરકાવીને અહીં આવ્યા છે, તો આપણે એમને વધાવીએ છીએ. એ જ આ ઉદ્ઘોષણાને પોતાના આશીર્વાદની પૂર્વ ભૂમિકા બનાવીને બાપા બોલ્યા કે હમણાં ધજા પતાકાની વાતો કરી, પણ આપણાથી તો શેક્યો પાપડ ભાંગે એમ નથી. આ તો શ્રીજી મહારાજનો સંકલ્પ એટલે થાય છે, બાકી વિજય ધ્વજ અને ડંકા વગાડવા એ કાંઈ સહેલી વાત નથી. આપણે તો ઘરમાંય ડંકા વગાડી શકતા નથી, માટે જે કાંઈ ડંકા બંકા વાગે છે તે તો શ્રીજી મહારાજની ઈચ્છાથી વાગે છે. આપણે તો ગાદીએ આવીને બેસી ગયા, બાકી મહારાજ અને સ્વામી કાર્ય કરે છે. મહંત સ્વામી મહારાજ પણ તારીખ 23 જુલાઈ 2017 રોજ ટોરન્ટોમાં બોલેલા કે મને હું ગુરુ છું એવું મનાતું જ નથી. મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે ભક્તિ કર્યા જ કરવાની. તો આ રીતે આપણા ગુરુઓએ આપણને અક્ષરમહમ પણ જીવીને બતાવ્યું છે, પુરુષોત્તમ દાસોસ્મી પણ આપણને જીવીને બતાવ્યું છે. અને આવા ગુરુ જ એ આપણને અક્ષરરૂપ કરે છે, ભગવાનના યથાર્થ દાસ બનાવે છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી સવારે સ્નાન કરીને ધોતિયું પહેરતા હતા અને એ વખતે પવનની લહેરખીથી લીમડા ઉપર બાજેલા મોરની સુગંધ એ સભા મંડપમાં આવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ લીમડા પાસે સુગંધ છે તો એ આપણને સુગંધ આપે છે, એમ અમે અક્ષર છીએ તો અમે તમને અક્ષરરૂપ કરીશું. તો આપણને મળેલા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એ મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે, તો 100% એ આપણને અક્ષરરૂપ કરવાના છે. તો આપણા માટે આ સાધના મંત્ર એ જીવંત છે. તો એમના ચરણોમાં, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં જ આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી આપે તો અમને આ સાધના મંત્ર આપીને અમારું જીવન સ્થિર, સંતુલિત, સમસ્યા શૂન્ય, સંતુષ્ટ, સંઘર્ષ મુક્ત, નિર્ભય, પર્વત પ્રાય ભક્ત તરીકેનું રહે એવું ઘણું બધું આપી દીધું છે. પરંતુ આપે આપેલો આ સાધના મંત્ર અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી અમારા રોમ રોમમાં રણકાર બને, અમારા હૃદયના પ્રત્યેક કોષ કણનો ધબકાર બને, અમારી પ્રત્યેક વાતમાં ઓડકાર આ જ આવે કે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ પ્રકારે આ સાધના મંત્ર અમારો જીવન મંત્ર પણ બની રહે, એ જ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે આપણને જે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર આપ્યો છે, તે કેટલી ઉચ્ચ કક્ષાની જીવનશૈલીનો માર્ગ ખોલી આપ્યો છે, એ વિશે પૂજ્ય આદર્શજન સ્વામીએ એમની અદ્ભુત શૈલીની અંદર ગુરુવર્યોના પ્રસંગોથી સમજાવ્યું. ખરેખર આપણે ત્યાં અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ કોઈ કલ્પનાનો વિષય નથી, પરંતુ આપણે ત્યાં તો એ બ્રાહ્મી સ્થિતિ મૂર્તિમાન છે. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનના પ્રસંગે પ્રસંગે આપણને આ બ્રાહ્મી સ્થિતિના દર્શન થાય છે. અને આજે આપણી નજર સમક્ષ ગુરુહરિ મહંત સ્વામી વિરાજમાન છે કે જે જીવતી જાગતી આવી બ્રાહ્મી સ્થિતિ છે, જે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનું મૂર્તિમાન સ્વરૂપ છે. તો જેમની કૃપાથી આપણા જીવનમાં આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના સિદ્ધ થાય છે, જેમનામાં પ્રીતિ થવાથી જ આપણને અક્ષર પુરુષોત્તમનો સાક્ષાત્કાર થાય છે, અને જેમની આજ્ઞા પાળવાથી જ આપણા જીવનની અંદર અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ પ્રેક્ટિકલ જીવનની અંદર મૂર્તિમાન થાય છે, એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય.
અક્ષરમ હમ પુરુષોત્તમ દાસોસ્મી આટલું મંત્ર છે. પણ મને એમ થયું કે આદર્શ જીવન સ્વામી શું બોલવાના હતા. આટલું મંત્ર તો પાંચ કલાકમાં બહુ તો બહુ નિરૂપણ થઈ જાય, પણ એને તો વિસ્તારથી અને અંદરથી કાઢી જ રાખ્યું આ મંત્રમાંથી. તો બધી કેટલી આપણને સમજણ આપી અને આખું દુનિયાનું ચિત્ર આપી દીધું. દુનિયા કેવી છે, દુનિયા શું કરે છે એ બધું આપી દીધું. અને આપણે અક્ષર છીએ, જે અક્ષર ખરેખર અક્ષર મને જેમ તલવાર અને મ્યાન ખખડે બે જુદા જ છે. તલવાર મ્યાન ના થાય, મ્યાન તલવાર ના થાય. એવી રીતે જો આપણી સમજણ હોય તો આપણે કેટલા ઊંચા આવી ગયા. ખાલી સ્થૂળ રીતે આવી સમજણ ના હોય તો પણ આપણે અક્ષરહમ પુરુષોત્તમ દાસોસ્મી એ મંત્ર બોલીએ તો એ કેટલો આનંદ મારે કે આપણે કારકર માયાથી પર થઈ જાય. જે કારકર માયાથી બધા આખી અનંત બ્રહ્માંડ બધા કારકર માયાથી પીડાય છે અને સુખ લેવા દેતું નથી. તો એનાથી પર થઈ ગયા આપણે, કારકર માયાથી પર, જે બધાનો ભચેડો કરી નાખે છે. એ જો બરાબર સમજીએ આપણે, સમજણ ના હોય તો બધું ગાયકોનો છોકરો મૂરાસારો રડે એના જેવું છે. પણ જો આપણે સમજીએ, અને અત્યારે જો આ પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ બધું ઘણી બધી સ્પષ્ટતા કરી અને બધું કેટલું ઉલેચી રાખ્યું છે અંદર મંત્રમાંથી. તે જે આપણી એવી સમજણ હોય તો ખરેખર કેટલો આનંદ આવે. સારી આપણે આ જરાક સમજણ હોય, થોડીક સમજણ હોય, અને તો આ મંત્રના ઉચ્ચારણથી આપણે બધા કારક્રમ માયાની દુનિયાનો આખો ભજેડો કરી નાખે. અને અંકોરી બ્રહ્માંડમાં બધા જીવદશામાં છે. જીવદશામાં હોય એટલે એને સુખ આવે જ નહીં. ભલે દેવલોકનું સુખ ને ઇન્દ્રલોકનું બ્રહ્મલોકનું સુખની વાત કરી, પણ એ સુખ બધા કાળ એને ઘસી લે છે. કાળ કોઈને છોડતો નથી. તો અને આપણે તો અક્ષરરૂપ થયા, અક્ષરહમ એટલે આપણે પોતે અક્ષરરૂપ છીએ. અક્ષર અને હવે કેટલી તાકાત છે અક્ષરમાં. કોઈ દેહનો ભાવ જ નહીં. આપણે દેહના ભાવથી બધી આખી દુનિયામાં બધા દેહના ભાવથી પીડાય છે. અને દેહના ભાવથી કોઈ રીતે તમે આગળ જઈ ના શકો. દેહના ભાવથી આ એક જ મંત્ર છે, અક્ષરભમ પુરુષોત્તમ દાસોસ્મી. અને અક્ષર રૂપ થયા આપણે કેટલી સિદ્ધિ કેટલું બધું આપણને પ્રાપ્ત થાય. પણ જો ગુણાતીતાન સ્વામી અનંત કોટી બ્રહ્માંડોના ધરતલ છે, ખાલી માનતા નથી. હવે મુક્ત હોય એ માને, એની ક્ષમતા હોય, પણ ગુણાતીતાન સ્વામી તો ધરી રહે છે. અનાદિકાળથી આ બધા અનંત બ્રહ્માંડો ધરી રહે. પણ તોય શ્રીજી મહારાજના દાસ છે. શ્રીજી મહારાજથી પર નથી. શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજ તો એમના કરતાં અનંત ગણા પર છે. એ બધી શક્તિ, જો આ બધી શક્તિ આ બધું સમજીએ તો આપણને કેટલી ઊંચાઈ ઉપર આવી જઈએ. આ કામ, ક્રોધ, માન એ તો બધું એટલા નીચા છે અને આપણે કેટલા પર થઈ ગયા. અક્ષર ઉપમાન નથી, પરના પર આપણે પોતે જ થઈએ. તો પછી મહારાજ સ્વામી તો વાત જ ક્યાં છે. એક મુક્ત હોય, મુક્ત પણ અનંત કોટી બ્રહ્માંડ ધારણ કરે છે. બધા અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે છે.
તો હવે એવા તો મુક્ત અનંત મુક્ત હોય તો એ મહારાજ ગુણાતીતાન સ્વામી તોલે ના આવે. અને ગુણાતીતાન સ્વામી આવા સમર્થ છે, પણ તોય મહારાજ એમના કરતાં અનંત ઘણા પર છે. જો હવે છકી જવાની વાત આવે, પણ ગુણાતીતાન સ્વામી ક્યારેય છકતા આનંદ ઘટી આનંદ ઘણા પર મહારાજ યાર શું છકવાની વાત છે. દાસના દાસ જ થઈને રહે. એટલે આવી રીતે આ સુંદર નિરૂપણ કર્યું પૂજ્ય આદરજીવન સ્વામી. બધું ખરેખર આપણને ખબર નથી કે આટલું બધું આ મંત્રમાં તાકાત છે. હવે મંત્ર બોલો ત્યારે સમજણપૂર્વક બોલજો કે આપણે કેટલા પાર છીએ, કેટલા ઉપર, કેટલી ઊંચાઈએ છે. આ બીજા કાર કર્મમાં એના બધા કેટલા નીચા છે. મહારાજની આગળ મહારાજની ઉપાસના, શ્રીમાની ઉપાસના, શ્રીમાની પ્રાપ્તિ, એમાં તો બધું કેટલું બધું આવી જાય. બધા દોષ, કોઈ એકે દોષ ના રહે, બધા દોષ ચૂરે ચૂરા થઈ જાય એવી આ પ્રાપ્તિ છે. એટલે આપણે આ પૂજ્ય આદરજીવન સ્વામીએ બધું ઘણું બધું કહ્યું છે. અને એવું બળ પ્રાપ્ત પણ થાય. અને ખરેખર આ કલ્પના નથી, આ બીજી બધી તો કલ્પના હોય છે, પણ આપણી ઉપાસના કલ્પના છે જ નહીં. શ્રીજી મહારાજ પોતે આ બ્રહ્માંડમાં આવ્યા અને બધી મનુષ્ય લીલા કરીને બધા અનંત ભક્તોને સુખ આપ્યું. એ કલ્પના નથી. અને પણ છતાંય જો આપણે ન સમજીએ તો ગાય કોણ દીકરો મુરાસર રડે એવું થાય. આપણે રોદડા રડતા હોઈએ બધી, પણ આવી આ મંત્રની ઉપાસનાથી આપણે કેટલા પૂર્ણ કામ થઈ જઈએ. પૂર્ણ કામ હવે એ દૃષ્ટિએ આપણે આગળને આગળ આ મંત્રમાં આગળ વધતા રહેવું, એ જ પ્રાર્થના. આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદનો લાભ પ્રાપ્ત કર્યો અને સ્વામીશ્રી આપણને અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર, અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો આજે 14મો દિવસ છે. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના 14મા પુષ્પનો લાભ આજે આપણે લીધો. હવે ફરી વખત આગામી સત્રની અંદર આપણે આ સત્રના પૂર્ણાહતિ પ્રવચનનો લાભ લઈશું. સર્વને જય સ્વામી નારાયણ.